બરાબર ને? અર્ધ પ્રક્રિયાની રીતથી બેલેન્સ કરવું હોય એ તો સમજાઈ ગયું ને, એમાં તો કોઈ તકલીફ નથી. બીજા ઘણા બધા ઉદાહરણ આપીશ, ના ખબર પડી હોય તો જોઈ લેજો, સમજી લેજો. અને આજના જેટલા પણ એક્ઝામ્પલ છે હું બંને મેથડથી કરાવીશ. આના પછીના લેક્ચરમાં કરાવીશ કોઈ પણ એક મેથડથી જ કરાવીશ. હોમવર્કમાં બીજી 2-3 આપું છું, પ્રયત્ન કરજો. તો જો ગયા લેક્ચરમાં ના ખબર પડી હોય કે એમનું અપ્લાય કરવું તો ફરી એકવાર શીખી લેજો ધ્યાનથી. ઓકે? હા, પરીક્ષામાં બેટા તમારે ચોપડીમાં આપ્યું છે ને એ રીતે લખવાનું. સોપાન 1, અહીં ઓક્સિડેશન આંકમાં વધારો થતા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખવાની, રિડક્શન, એટલે ટૂંકમાં તમે જે કંઈ કરો છો ને એ બધું એમાં અલગ અલગ સ્ટેપમાં લખવાનું. હું સમજાવું કેવી રીતે, પહેલા અહીં ધ્યાન આપો. પહેલા મને એક વાર ચેક કરીને કહેજો, પ્રક્રિયા જે લાસ્ટ લેક્ચરમાંથી યાદ હતી ને, Cr2O7 -2 plus SO3 -2 gives Cr plus 3 plus SO4 -2 અને માધ્યમ બેટા એસિડિક હતું. હા કે ના? પ્રક્રિયામાં કોઈ ભૂલ નથી ને? ચલો તો આપણે હવે આને બેલેન્સ કરીએ. અહીં ધ્યાન આપજો પ્લીઝ. આંખનો પલકારો માર્યો તોય જતું રહેશે. અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન કેટલો આવ્યો? 7 દુ 14, 14 માંથી 2 જાય તો 12, 12 ભાગ્યા 2, તો અહીંયા ક્રોમિયમ +6, અહીંયા +3. 3 દુ 6 માંથી 2 ગયા, 4 દુ 8 માંથી 2 ગયા. તો જો બેટા +6 થી +3 ઘટ્યા કે વધ્યા? ઘટાડો થયો. તો બેટા આને કહેવાય ત્રણનો ઘટાડો. એ લખું છું રિડક્શન, 3 નો ઘટાડો. અને આ થાય બેટા 4 થી 6 ઓક્સિડેશન. કેટલો વધારો? 2 નો વધારો. હવે નિયમ તમારી સામે છે. ઓક્સિડેશન આ પદ્ધતિથી કરવું હોય તો સૌ પ્રથમ જે તત્વનું ઓક્સિડેશન કે રિડક્શન થયું તેને બેલેન્સ કરો. રિડક્શન થયું ક્રોમિયમનું, તો એરોની ડાબી બાજુ ક્રોમિયમ કેટલા? બોલો. જમણી બાજુ કેટલા? 1. તો આને 2 વડે ગુણવાના. અચ્છા, આને 2 વડે ગુણો તો ધ્યાન રાખજો, તમારો ઓક્સિડેશન રિડક્શન નો જે ફેરફાર હતો ને એને ગુણવાના. એટલે હવે ટોટલ ઘટાડો કેટલો ગણવાનો? આ ખબર પડી હોય? હા બોલ બેટા. આ જે ઘટાડો હતો ને એ પ્રત્યેક મોલ પર હતો, 3 નો ઘટાડો. હવે તું ડબલ કરે છે ને એટલે હવે ટોટલ ઘટાડો કેટલો થયો? 6 નો. ટૂંકમાં તે અહીંયાથી અહીંયા 2 વડે ગુણ્યા તો અહીંયા જે ફેરફાર હોય એને ગુણવાના. તો જો ક્રોમિયમ 2 હતા, ક્રોમિયમ 2 થઈ ગયા બેલેન્સ. પહેલા ઘટાડો 3 નો હતો, હવે 6 નો થયો. ડાબી બાજુ સલ્ફર કેટલા? 1. જમણી બાજુ કેટલા? એ તો બેલેન્સ છે. તો નિયમ નંબર 1 પૂરો. નિયમ નંબર 2 એમ કહે છે કે ઓક્સિડેશન આંકમાં થતા ફેરફારને સંતુલિત કરો. હવે આમાં બેટા રિડક્શનમાં ઘટાડો કેટલાનો થયો? ટોટલ 6 નો. અને ઓક્સિડેશનમાં વધારો કેટલો થયો? તો 2 અને 6 ને બેલેન્સ કરવા તો શું કરું? આને 3 વડે ગુણવાના. આને તો ખાલી અહીંયા 3 લગાવવાનું હો, બીજે ક્યાંય નહીં, ધ્યાન રાખજો. ક્લિયર? તમે જે જ્યાં કરી રહ્યા છો ને એને અલગ અલગ સોપાનમાં લખવાનું. પહેલા શું કર્યું? નિયમ નંબર 1 લખ્યો, તને કીધું સોપાન 1, પછી એને 3 વડે ગુણ્યો, તને કીધું સોપાન 2, પછી ઓક્સિજન માટે H2O નો ઉપયોગ કરશો, સોપાન 3. જેટલા નિયમો એટલા સોપાન લખો એટલે 4 માર્કનો સવાલ થાય. કેમ કે આપણે હમણાં શું કર્યું? ઓક્સિડેશન અને રિડક્શન આંકમાં થતા ફેરફારને સંતુલિત કરવા માટે ઓક્સિડેશન વાળી પ્રક્રિયાને 3 વડે ગુણતા. એમ કરીને આ પ્રક્રિયા ફરી લખવાની. દરેક સ્ટેપમાં પ્રક્રિયા ફરી લખતા જવાનું. અરે યાર. અચ્છા, હવે એના પછી એસિડિક માધ્યમ હોય તો નીચે જો એના અલગ અલગ નિયમો છે. એસિડિક માધ્યમમાં સૌથી પહેલા શું સંતુલિત કરવાનું? ઓક્સિજન. ચલો, અહીંયા કેટલા ઓક્સિજન? 7. અહીંયા કેટલા? 3 અને 3 6. ટોટલ કરવાનું કે ગુણાકાર કરવાનો? ડફોડ. એ ડફોડ. 3 તરી 9, 9 ને 7 16. એટલે ડાબી બાજુ 16 ઓક્સિજન છે. અહીંયા છે કોઈ? ના. અહીંયા 4 ને 3 7. હા, 4 તરી 12. અહીંયા કેટલા હતા? અહીંયા તો અહીં ઉમેરવાના ને કેટલા? તો 4H2O. વેરી નાઇસ.
ઓક્સિજન સંતુલિત કર્યા પછી હાઇડ્રોજનનો વારો. ડાય બાજુ હાઇડ્રોજન કેટલા છે જ નહીં, પેલી બાજુ કેટલા 8. તો અહીંયા હું 8H પ્લસ ઉમેરી દઉં છું, 8H પ્લસ. અને છેલ્લે વીજભાર. વીજભારમાં ભૂલ કરશે જોજે. ધન કેટલો 8, 3 દુ તો ઋણ કેટલો -6, -6 ને -2, -8 પ્લસ 8, 3 દુ ધન, 3 દુ ઋણ. અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0. તો આ તમારી સંતુલિત રેડોક્સ પ્રક્રિયા છે. ઓકે, એમસીક્યુ માં તમારે આ ગુણાકાર શોધવાના આવે, ABC XYZ આપેલો હશે અહીંયા. તમને પરીક્ષામાં કઈ રીતે પૂછે, જો ભાઈ એમસીક્યુ ની વાત કરું છું, આ પ્રક્રિયા તને આ રીતે પૂછી હોય, Cr2O7 -2 પ્લસ XSO3 -2 પ્લસ 8H પ્લસ gives YCr પ્લસ 3 પ્લસ ZSO4 -2 પ્લસ 4H2O. હવે તમને એક ટેબલ આપ્યું હશે, ઓપ્શન A, B, C, D અને અહીંયા X, Y, Z ની કિંમતો લખીએ છે 1 2 3 2 3 4 પછી 3 2 3 એવું બધું લખ્યું હોય. સમજી ગયા ને? પડી ખબર? તો એમસીક્યુ તમારે આ રીતે જોઈ લેવાનું. JEE પેપરમાં જોજો, 2024-25 ના પેપરમાં આવું સમીકરણ હોય તમારે XY. અને બેટા સાચું કહું, આ બધું મૂકી જોઈ લેવાનું. આવું થાય, હું તો લોજિક થી સોલ્વ કરું. લાંબુ બેઝિક મીડિયમ હશે તો થોડું વધારે વિચારવું પડશે, પણ ધ્યાન રાખજો દર વખતે એવું નહીં ચાલે. હો, કોન્સેપ્ટ આવડતો હશે એનો બેનિફિટ તો છે. ભાઈ પહેલા આ મૂકો તો ટાઈમ કેટલો જાય છે, જો એના કરતા સીધી રીતે સોલ્વ કરીને. આમ ડાયરેક્ટ મૂકીને શું થશે ખબર છે, ક્યારેક એ અને સ્થિત બેમાં મૂકશો સાચું આવશે. મલ્ટિપલ ચોઇસ છે ને આપણી પાસે, તો ભરાઈ જવાશે. એટલે મેથડ તો કામ લાગશે ને લાગશે. આટલું ક્લિયર છે બેટા? અર્થ પ્રક્રિયાની રીત અને આખી હતી ઓક્સિડેશન આંખની રીત. આગળ જવા દો. તો અહીંયા આપણું પહેલું એક્ઝામ્પલ પૂરું થયું. એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2 ની પ્રક્રિયા લખું છું. તમે બંને મેથડથી જાતે ટ્રાય કરો તો પ્રક્રિયાનું લિસ્ટ હું લઈને આવ્યો છું. બંને મેથડથી પહેલા અર્ધ પ્રક્રિયાની રીતે કરો, પછી ઓક્સિડેશન આંખની રીતે કરો. માધ્યમ એસિડિક છે મેં કીધું. વાતો કરતા કરશો તો બિલકુલ નહીં થાય, 100% ભૂલ પડશે.
બીજી રીતે કરો. બેટા અહીં જાઓ, ચિંતા ના કરો. હું તમને બીજા 2 હોમવર્કમાં આપું છું ને, એ ટ્રાય કરજો. હું ઘણા બધાને ઓબ્ઝર્વ કરું છું, તમે લોકો છે ને બેટા પ્રોપર મેથડ ફોલો નથી કરતા. હું જ્યારે સમજાવતો છું ને ત્યારે આવડી જાય છે, હા હા થઈ ગયું. પણ જ્યારે પોતે કરવાનું આવે ને, કારણ કે તમે છે ને બેટા નથી સમજી ગયા ખરા પ્રોપર. તમે જોજો મોટા ભાગના આની નીચેનો ઓખડે સણાક નહીં લખ્યો. આનો તો સર આપતો છે થોડી લખવાનું હોય. તેમ હું લખતો તો ગાડો હતો. બરાબર, પછી આમ પ્રોપર એરો મારીને ઓક્સિડેશન આંખમાં વધારો ઘટાડો એ બધું તમે લોચો માર્યો, પહેલેથી જ લોચો માર્યો, પછી ફરી લોચો થાય. કઈ વાત પહેલા હું અર્ધ પ્રક્રિયાની રીતે કરું છું. અહીં ધ્યાન આપજો, સમજી લેજો. અર્ધ પ્રક્રિયાની રીતે બેટા જો અહીંયા +2 થી +3 થયો એટલે આ ઓક્સિડેશન પ્રક્રિયા. ઓકે, તો ઓક્સિડેશન પ્રક્રિયા લખું છું Fe+2. અહીં થોડી જગ્યા રાખવાની, કારણ કે બધું ઉમેરવાનું આવે, તો પછી આમ લખતો જાય, નીચે બધું ભેગું થઈ જાય. Fe+3 માંથી શું થયું? Fe+3 સોરી 2 માંથી 3 થયું. રિડક્શન પ્રક્રિયા કઈ છે? Cr2O7 -2 થી Cr+3. ઓકે, તો જો આવો હૈદરાબાદ ચલે, એટમ બેલેન્સ જ છે. ઓ ઓક્સિજન છે જ નહીં, મગજમારી જ નથી. H હાઇડ્રોજન મગજમારી નથી. કેટલું સહેલું છે, રહેવું ચાર્જ. અહીં કેટલો વીજભાર છે? અહીં કેટલો? ફરી અહીં કેટલો? અહીંયા વીજભાર ઇલેક્ટ્રોન થી સંતુલિત કરવાનો પ્રક્રિયાની રીતમાં. અને એ ના ખબર પડતી હોય તો મેં તમને એક રીત કીધી હતી. ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન જમણી બાજુ આવશે, કેટલા ફેરફાર હોય એટલા, એટલે 1. યાદ આવ્યું? બરાબર ને? પતી ગયું, આનું પૂરું થઈ ગયું. આમાં લગાવો. અહીંયા કેટલા છે? તો અહીં 2 લગાવવાના. અચ્છા, ઓક્સિજન કેટલા? તો અહીંયા 7H2 આવશે. અચ્છા, હાઇડ્રોજન કેટલા? એટલે 14H+. અહીંયા ચેન્જ કેટલા આવતો હતો? અહીંયા 3 લખી દઈશું, 6 લખવામાં આવશે. કેમ તો કે ડબલ કર્યા છે, જો છતાંય કાઉન્ટ કરી લો, ગભરાશો નહીં. +14 -2 કેટલા થયા? 14 ધન અને 2 ઋણ. કેટલા થાય? લે +14
-2 કેટલા થયા? તો ત્યાં કેટલા કરવાના? +12. અહીંયા કેટલા છે? તો ત્યાં 6 વીજભાર ઉમેરવું, એના કરતા અહીંયા 6 વીજભાર બાદ કરી દઉં ચાલે? પડી ખબર? તો અહીંયા ફેરફાર કેટલાનો દેખાય છે? 3 નો. તો એને ડબલ કરવા પડશે. કેમ? તો કે 2 વડે ગુણ્યા કેમ બેટા, એટલે ડબલ આવશે. એ બધું છોડો, નિયમ પ્રમાણે જઈએ છે, ખબર પડે છે. ઓક્સિજન, હાઇડ્રોજન, ચાર્જ. હવે બંનેને એડ કરવા હોય ને બેટા તો ઇલેક્ટ્રોન સરખા કરવા પડે. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? ત્યાં. તો શું કરીશું? સિમ્પલ. હવે આ બંનેને જોડી દો, એ તમારો આન્સર. તો લખો 6Fe+2 પ્લસ Cr2O7 -2 પ્લસ 14H પ્લસ ઇલેક્ટ્રોન લખવાના ના 6Fe+2 પ્લસ 2Cr+3 પ્લસ 7H2. બોલો ક્લિયર? બોલ તો ખરો યાર. અચ્છા, હવે ઓક્સિડેશન આંક વાળી મેથડ, બરાબર? આટલામાં થઈ જશે, જોઈ લેજો. ઓક્સિડેશન આંક પદ્ધતિ. અવાજ નહીં, મને ડિસ્ટર્બ થયું, ખોટું પડશે. પ્લસ Cr2O7 -2 gives Fe+3 plus Cr+3. ચલો, +2 +3 શું થયું? ઓક્સિડેશન. કેટલાનો વધારો? આવું બધું પ્રોપર લખવાનું. અહીંયા કેટલા હતા? +6 થી +3 શું થયું? કેટલાનો ઘટાડો? તો રિડક્શન, 3 નો ઘટાડો. ઓકે, હવે આવા નિયમો લગાવવાના છે. તો પહેલા તો પરમાણુ સંતુલિત કરો. ઓક્સિડેશન રિડક્શન પામતા હોય. Fe સંતુલિત જ છે, પાકું. અચ્છા, ક્રોમિયમ કેટલા? ત્યાં કેટલા? તો આને 2 વડે ગુણ્યા, તો આને 2 વડે ગુણવાના. તો હવે ટોટલ ઘટાડો કેટલાનો થયો? અચ્છા, તો અહીંયા 6 નો ઘટાડો, અહીંયા 1 નો ઘટાડો. કઈ રીતે બેલેન્સ કરીશું? આને 6 વડે ગુણીને. તો અહીંયા 6, અહીંયા 6. એસિડિક માધ્યમમાં સૌથી પહેલા H2O જોવાનો. નિયમ નંબર પહેલો ને બીજો પતી ગયો. ત્રીજો, એસિડિક માધ્યમમાં પહેલા H2O સંતુલિત કરો. કેટલા? અહીંયા છે જ નહીં, તો શું કરીશું? 7H2O. હાઇડ્રોજન છે જ નહીં, ત્યાં 14H+. આવી ગયો જવાબ. લે, વીજભાર ચેક કરી લે, થઈ ગયો હશે. ઉપર જેવું આવી ગયું એટલે મેં મૂકી દીધું એમ કે થઈ ગયું. પડી ખબર? અચ્છા, તમને મેં છૂટ આપી છે, તમારે જે મેથડથી કરવું હોય એ મેથડથી કરજો. પરીક્ષામાં તમે જેટલા નિયમો લખ્યા છે ને એટલા નિયમોના અલગ અલગ સોપાન બનાવીને લખવાનું. સોપાન 1, અહીં ક્રોમિયમનું ઓક્સિડેશન થાય છે તથા Fe નું રિડક્શન થાય છે પરમાણુને સંતુલિત કરતા. પછી આ પ્રક્રિયા ફરી લખવાની. અહીં ઓક્સિડેશન આંકમાં 1 નો વધારો છે, રિડક્શનમાં 3 નો ઘટાડો છે. તેથી રિડક્શન વાળી પ્રક્રિયાને 6 વડે ગુણતા ફરી લખવાનું. ઉપરોક્ત પ્રક્રિયામાં હાઇડ્રોજનને સંતુલિત કરવા 14H+ ડાબી બાજુ ઉમેરતા ફરી લખવાનું. આપેલ પ્રક્રિયામાં ઓક્સિજનને સંતુલિત કરવા 7H2O જમણી બાજુ ઉમેરતા ફરી લખવાનું. છેલ્લે કશું ના હોય તો એક સ્ટેપ એક્સ્ટ્રા લખવાનું. ઉપરોક્ત પ્રક્રિયા હાઇડ્રોજન ઓક્સિજન વીજભારિત રીતે સંતુલિત છે એમ કહીને ફરી લખવાનું. 5-6 સોપાન કરી નાખવાનું. ટૂંકમાં એ લોકોને તો પેજ ભરવાથી મતલબ છે. ચોપડીમાં જ છે, તમે જે નિયમો લગાવો છો ને બેટા એના ઉપર અલગ અલગ સોપાન છે. તમે જુઓ, સોપાન વાંચો, એમાં ટાઇટલમાં એવું જ લખ્યું હશે. ચોપડીમાં સોપાન વાંચો તો ખબર પડશે. ગયા લેક્ચરમાં મેં તમને જે કરાવ્યું હતું ને એ 8મો કોયડો છે ને કદાચ. હા, એ કોયડાનું પહેલું સોપાન વાંચો. તમે દરેક સોપાનનું ટાઇટલ વાંચો, એમાં આવું બધું લખેલું છે કે નહીં? હા, તો તમે જે કરો છો એ લખવાનું છે અલગ અલગ તબક્કામાં. જો સોપાન 2 માં લખ્યું છે ક્રોમિયમ ને આને 2 વડે ગુણતા ને આને આ વડે ગુણતા. પ્રક્રિયામાં પાણી ઓક્સિજન સંતુલિત કરવા માટે જમણી બાજુ 4H2O ઉમેરતા. એસિડિક માધ્યમ હોવાથી હાઇડ્રોજનને સંતુલિત કરવા ડાબી બાજુ 8H+ ઉમેરતા. છે ને બેટા? તો તમારે પરીક્ષામાં માર્ક્સ લાવવા હોય
સ્કૂલમાં. તો આ રીતે લખવાનું. હું જે કરી રહ્યો છું, તમે જે મેં જે નિયમો લખાયા ને, આવો હૈદરાબાદ ચલે, તો 4 સોપાન તો થઈ ગયા કે નહીં, જે કરો છો એના. અને 5મું સોપાન જાતે આ સમીકરણ ફરી લખી નાખવાનું છેલ્લું. અહીં હાઇડ્રોજન ઓક્સિજન વીજભારની રીતે સંતુલિત સમીકરણ નીચે મુજબ છે કે ફરી લખવાનું 5 સોપાન. અચ્છા, અને આ વાળી મેથડમાં તો જો પહેલા 2 ને 3 એટલે એમાં તો 5 સોપાન ઓલરેડી થઈ ગયા. અર્ધ પ્રક્રિયાની રીતે પહેલું સોપાન શું થશે? તમે જે નિયમ લખાયો પહેલો નિયમ, બીજું સોપાન બીજો નિયમ, એસિડિક માધ્યમમાં ત્રીજું સોપાન H2O વાળું, ચોથું સોપાન હાઇડ્રોજન વાળું, 5મું થઈ ગયું. ફાવશે બેટા? દરેક એક્ઝામ્પલમાં હું સોપાન લખવા હાથેથી આમ. આ 6થું ધોરણ છે ને, આ કેટલું સહેલું છે. તું જો એક જ માં પૂરું થઈ જાય. ખ્યાલ આવ્યો? તમારા સ્કૂલમાં ચાલ્યું છે, ચાલશે એ બધું કરાવશે, આમ લખાવડાવશે લાગુ લાગુ. એટલે એક લેક્ચરમાં એક રેડોક્સ ચાલે. તેનું સોપાન 1 પત્તું હશે ને ત્યાં તું બેલેન્સ કરીને ઉભો રહી ગયો કે સાહેબ તમે તમારા સોપાન કર્યા કરો, અમારે જવાબ આવી ગયો. બરાબર? હું કોઈ નીચે નથી દેખાતો, પણ મેથડ થી તો બેટા નહીં ચાલે આ રીતે. અને ઘરે જયારે બી રેડોક્સ પ્રક્રિયા સોલ્વ કરો, મારો ફોટો ના આવે તો પાડ લો, તમારા સ્ટડી ટેબલ પર મૂકી દેવાનો ફોટો. એટલે આમ ફિલિંગ આવે કે ના સામે ઉભો છે, હરકું કરવા દે, તો એ ખોટું જ આવશે. ચાલો એક બીજી પ્રક્રિયા કરીએ બેઝિક માધ્યમ નીચે, એટલે ધ્યાન આપજો. આ એક્ઝામ્પલ નંબર 3. આ તમારો ચોપડીનો કોયડા નંબર 8 છે, ખબર નહીં, એકવાર ચેક કરી લેજો. MnO4 માઇનસ પ્લસ Br માઇનસ gives MnO2 પ્લસ BrO3 માઇનસ. બેટા શાંતિથી કરાવું છું, 4-5 એક્ઝામ્પલ તો આખા વિસ્તારમાં કરાવીશ. તો હજુ ખબર ના પડતી જોઈ લેજો. તોય ના ખબર પડે તો રેકોર્ડિંગ બી છે તમારી પાસે, તોય જોઈ લેજો. પછી તો બેટા આઈન્સ્ટાઈને બોલાવવો પડે તોય ના થાય, બીજું તો શું થાય. હવે આમાં ફટાફટ ઓક્સિડેશન ના કાઢો. ચલો અને પેલું એક્સ વાળું કરવાનું ડાયરેક્ટ કરવાનું. કરતો અમુક ને 9 આવું હશે. આ તો 9 સાચું બોલો. આનો બરાબર. તો પહેલા આપણે કરીએ છીએ અર્ધ પ્રક્રિયાની રીતે. બેઝિક માધ્યમ છે બેટા, ધ્યાન રાખજો. અર્ધ પ્રક્રિયામાં પહેલા ઓક્સિડેશન લખું છું. તમે રિડક્શન થી બી ચાલુ કરી શકો. -1 થી +5 ઓક્સિડેશન થયું, -થી +5 ઓક્સિડેશન થયું. હા કે ના? હા, તો ઓક્સિડેશન વાળી પ્રક્રિયા લખ. Br માઇનસ જગ્યા છોડ BrO3 માઇનસ. ચલો પેલા આનું બતાવીએ. ચલો જો પરમાણુ સંતુલિત જ છે. આવો O કેટલા નહીં, કેટલા ઉમેરવાના? ચલો પછી હાઇડ્રોજન કેટલા કેટલા બોલો. બરાબર છે. અચ્છા, હવે છેલ્લે વીજભાર આવ્યો. અહીં કેટલા છે? ત્યાં કેટલા છે? 0 +5. આ +6 એમાંથી એક ગયો. બેટા જો +6 -1 +5. આ બાજુ +5 ને આ બાજુ -1. ઇલેક્ટ્રોન થી સંતુલિત કરવો પડે. અહીંયા -1 છે ને ત્યાં +5 છે. તો શું કરું બેટા? ના ખબર પડે? 6 ધન 6 ઋણ ગયા. હવે આ ઋણ ને આ ઋણ તટસ્થ થઈ ગયા. બરાબર. છતાંય તને કેટલી વાર શીખવાડેલું છે, ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન જમણી બાજુ આવે. કેટલા ઇલેક્ટ્રોન આવે? ફેરફાર હોય એટલા. -1 થી કેટલા થયા? +5. ફેરફાર 6 નો થયો ને. -1 0 1 2 3 4 હા 6. તો 6 ઇલેક્ટ્રોન જમણી બાજુ.
પડી ખબર? અચ્છા, એનો મતલબ 7 ને 4 આ પ્રક્રિયામાં 3 ઇલેક્ટ્રોન ડાબી બાજુ આવશે, હા કે ના? અચ્છા, તો આનું કામ પૂરું થયું. હવે રિડક્શન વાળી પ્રક્રિયા, MnO4 minus gives MnO2. ઓકે, Mn સંતુલિત છે, ઓક્સિજન કેટલા ત્યાં કેટલા ઘટે તો +2H2 બરાબર છે. હાઇડ્રોજન નથી ત્યાં કેટલા તો +4H+. ત્યાં વીજભાર કેટલો નથી, અહીંયા કેટલો, અહીંયા ના થવો જોઈએ ને, 4H+ અને અહીંયા માઇનસ, એટલે અહીંયા હું 3 ઇલેક્ટ્રોન લખી નાખું. મને ખબર હતી 3 આવશે તો તાળો મળી દેવાનો, 3 માઇનસ ને 1 માઇનસ એટલે 4 માઇનસ, 4 માઇનસ 4 પ્લસ ગયું, એટલે અહીંયા બી 0 ત્યાં બી 0. બંનેને એડ કરવા હોય તો ઇલેક્ટ્રોન સરખા હોવા જોઈએ. ત્યાં કેટલા છે તો અહીં કેટલા કરવાના, 2 વડે ગુણવાના. તો હવે આ પ્રક્રિયાને 2 વડે ગુણું તો આ શું થશે અને આ શું થશે, 2 વડે ગુણીશ એટલે હું હવે ટોટલ કરીશ, એમાં લખું છું 2 એટલે અહીંયા ખાલી આ રીતે લખ્યું. હવે ટોટલ કર. હા, તો અહીંયા આવ્યું બેટા 2 વડે ગુણીને 2MnO4 માઇનસ પ્લસ Br માઇનસ 8H પ્લસ 6H પ્લસ ગયા એટલે 2H પ્લસ, અહીંયા 8H પ્લસ હતા ત્યાં 6H પ્લસ હતા, 6H પ્લસ 6H પ્લસ ગયા તો ડાબી બાજુ 2 વધશે ને, gives 6 ઇલેક્ટ્રોન તો લખવાના નથી. અહીંયા આવ્યું 2MnO2 2 વડે ગુણી લખવાના છે, છતાંય કન્ફ્યુઝન થતું હોય તો લે આને આખા કૌંસમાં 2 કરી નાખ્યું. ઓકે, તો 2 વડે ગુણ્યા આ તો થઈ ગયું, આને 2 વડે નથી ગુણવાના હોય, 2MnO2 પ્લસ BrO3 માઇનસ 6 ઇલેક્ટ્રોન ઓલરેડી કેન્સલ છે, પ્લસ આ બાજુ કેટલા H2O છે બેટા અને ત્યાં કેટલા છે 4. આવી ભૂલો ભારે પડે ને પછી 2 વડે ગુણવાના ને દીકરા, ત્યાં કેટલા 4, અહીં કેટલા 3 કેન્સલ, એક બાજુ 1 વધશે, હા કે ના? બોલો પડી ખબર? કોઈ તકલીફ? પણ આ બેલેન્સ નથી. સાંભળજો, વીજભાર બેટા મીડિયમ કયું છે, બેઝિક મીડિયમમાં ભલે OH માઇનસ આવે કે ના આવે પણ H+ તો ના આવવું જોઈએ. એવી રીતે એસિડિક મીડિયમમાં ભલે OH માઇનસ આવે ના પણ H+ તો આવવું જ જોઈએ. એસિડિક મીડિયમ માટે H+, બેઝિક મીડિયમ માટે OH માઇનસ. તો છેલ્લે જો એક જાદુ કરું, આપણે H+ આવી ગયું, બેઝિક માધ્યમ માટે તો સ્પીસીસ OH માઇનસ આવી જોઈએ. OH માઇનસ ના આવે તો કઈ વાતો નહીં, H+ તો હટાવી જ દેવાનું. H+ તો એ હટાવવા માટે હું શું કરું છું, અહીં ધ્યાન આપજે, છેલ્લું આ બધું થઈ જાય પછી કરવાનું, બધું પતે પછી આ કરવાનું. તમને સમીકરણમાં જ્યાં પણ H+ દેખાય ને એટલા જ OH માઇનસ બંને બાજુ ઉમેરી દેવાના. હું બંને બાજુ સમીકરણને 2 વડે ગુણું ફેર પડે, મેથ્સમાં ભણ્યા છો ને 3 બરાબર 3, બંને બાજુ 2 વડે ગુણો તો ફેર પડે, બંને બાજુ 5 વડે ગુણો તો આન્સરમાં ફેર પડે. હા, એટલે મેં બંને બાજુ 2OH ભણી નાખ્યા, બંને બાજુ 2OH માઇનસ એડ કર્યા. હવે 2H+ ને 2OH માઇનસ શું થાય બોલો? અચ્છા, હવે 2H2 અને H2 ગયું એટલે આ બાજુ એક H2 વધ્યું, તો હવે તારો ફાઇનલ આન્સર આ છે 2MnO4 માઇનસ પ્લસ Br માઇનસ H2O gives 2MnO2 પ્લસ BrO3 માઇનસ પ્લસ 2OH માઇનસ. હવે ચોપડીમાં જોઈ લેવા છે તારો ફાઇનલ આન્સર. પડી ખબર? તો બેઝિક માધ્યમમાં છેલ્લું એક સ્ટેપ વધારાનું આવે છે, શેમાં? અર્ધ પ્રક્રિયાની રીતમાં. મેં ગયા લેક્ચરમાં બી કીધું હતું કે અર્ધ પ્રક્રિયાની રીત કરતા ઓક્સિડેશન આંક વાળી રીત સારી, કીધું હતું કે નહીં? તો એ આજે સાબિત થઈ જશે, હમણાં જોજો. કારણ કે પેલા બેવને અલગ અલગ સંતુલિત કરો, પછી પાછા બેવને એડ કરો, પાછો OH મને લફડા, પેલું આના કરતા સહેલું છે. બતાવો હમણાં. બે મેથડ મેં તો કરે, તને જે ફાવે કરજે. કોઈ એક ઉપર ગ્રીપ લાવો તો ચાલશે, આ તો સ્કૂલ વાળા લોહી પી જશે. ના ના, આ જ રીતે કરવાનું, એટલે હું બેવ કરાવું છું.
બાકી કોઈ એક જ મેથડ કરાય, પેલી જ કરાય ઓક્સિડેશન આંકવાળી. હું ભલે આ કરતો, તમારે નહીં કરવાની. સીધું એટલું સહેલું પડે. ઇલેક્ટ્રોન અહીંથી ખબર પડી જાય ડાયરેક્ટ. મારું છોડ ને, મારે એક્ઝામ નહીં આપવાની. મેં બે મેથડ કરાવી, તને જે મેથડ ફાવે એનાથી કરજે. હવે આ મેથડ બીજી રીતે કરીએ. બીજી એટલે કઈ રીત? ઓક્સિડેશન આંકવાળી રીત. MnO4 માઇનસ પ્લસ Br માઇનસ gives, તો બેટા MnO2 પ્લસ BrO3 માઇનસ. મીડિયમ કયું? ચાલો અહીં ધ્યાન આપજો. +7 +4. તમે એરો મારીને લખવાનું 7 થી 4. પેલા મેરો નહીં માર્યો, હવે જોજે, અહીં જોજે. 7 થી 4 શું થયું? કેટલાનો ઘટાડો? ચલો આ -1 થી +5. આ શું થયું બેટા? ઓક્સિડેશન. કેટલાનો વધારો? બરાબર ને? ચલો હવે ચાલુ કરો. ઓક્સિડેશન રિડક્શન પામતા પરમાણુઓને સંતુલિત કરો. અહીંયા Mn કેટલા? ત્યાં બી કેટલા? Br કેટલા? ત્યાં બી. સ્ટેપ નંબર 2, ઓક્સિડેશન ને રિડક્શન એટલે ઓક્સિડેશન આંકમાં થતા ફેરફારને સંતુલિત કરો. આમાં ટોટલ ઘટાડો કેટલાનો? ત્યાં શું કરીશું? આ પ્રક્રિયાને 2 વડે ગુણવાની. તો અહીંયા 2 2. હવે બેઝિક માધ્યમના નિયમો મેં તમને લખાયેલા છે. જો બેઝિક માધ્યમમાં પહેલું છે વીજભાર. મેં તમને એ વખતે કીધું વૈજ્ઞાનિક નહીં બનવાનું, જે સિક્વન્સમાં લખાવું છે એ સિક્વન્સમાં જવાનું. વીજભાર ને OH માઇનસ વડે સંતુલિત કરો. ચલો ઠીક છે. આ બાજુ જુઓ, વીજભાર કેટલો? -3. આનો માઇનસ દેખાય, આ નહીં હલાય તો ઓક્સિડેશન આંક લખેલું. -1 અને -2 ટોટલ કેટલા? -3. અહીંયા કોઈ વીજભાર છે? અહીંયા છે. કેટલો? અહીંયા -1, અહીંયા -3. તો શું કરું બેટા? કેટલા ઉમેરું? +2 OH-. ઓકે, વેરી ગુડ. વીજભાર પછી શું આવે છે? ઓક્સિજન. આ બાજુ કરજો. હા, આ બાજુ ને 3, 7 ને 2. આ બાજુ કેટલા હતા? આ બાજુ. તો શું કરવાનું? હાઇડ્રોજન ગણ હવે. ક્યાં બની ગયો? પેલું સહેલું કે આ સહેલું? બેઝિક માધ્યમમાં તો ખાસ. બીજો, ઓક્સિડેશન આંકવાળી પદ્ધતિમાં ભૂલ પડવાના ચાન્સ ઓછા. ખબર પડી બેટા? ઓક્સિડેશન આંક પદ્ધતિમાં ભૂલ પડવાના ચાન્સ ઓછા. પેલામાં તમારે વીજભાર ઇલેક્ટ્રોન થી બેલેન્સ કરવાનો છે. એટલે ઇલેક્ટ્રોનમાં ગડબડ થઈ, જેમ કે ડાયક્રોમેટાઇનમાં 2 વડે ગુણીને તમે ઇલેક્ટ્રોન આંકમાં જુઓ 3 આવે, પણ હકીકતમાં 6 આવે. એવી બધી ભૂલો એમાં થાય. ખ્યાલ? તો અર્ધ પ્રક્રિયાની રીત જે છે ને, એમાં તમારે બેઝિક માધ્યમ હોય તો એક આ સ્ટેપ વધી જાય છે. બંને બાજુ OH માઇનસ OH માઇનસ જેટલા છેલ્લે કરવામાં આવે. અહીંયાથી કશો ડખો થશે ભાઈ. છેલ્લે બધું સેટિંગ કરી લેવાનું. પછી જેટલા H+ વધ્યા હોય ને એટલા જ OH માઇનસ બંને બાજુ ઉમેરી દેવાના. એનાથી શું થશે? આ બાજુ H+ પાણી બની જશે, પણ પછી કેન્સલ થશે. પેલી બાજુ OH માઇનસ વધશે. એસિડિક માધ્યમ હોય તો H+ હોવો જરૂરી નથી, પણ OH માઇનસ તો ના જ હોવો જોઈએ. બેઝિક માધ્યમ હોય તો OH માઇનસ હોવો જરૂરી નથી, પણ H+ તો ના જ હોવો જોઈએ. ઘણા એવા સમીકરણ બનશે, હું ઉદાહરણ આપીશ, કે જેમાં બેઝિક માધ્યમ હોવા છતાં સંતુલિત સમીકરણમાં ક્યાંય OH માઇનસ નહીં આવે. કઈ વાંધો નહીં, પાણી તો છે. એ ના હોય તો કઈ વાંધો નહીં, પણ H+ ના આવવો જોઈએ. જો માધ્યમ એસિડિક હોય તો સંતુલિત સમીકરણમાં OH માઇનસ નહીં આવે, અને માધ્યમ બેઝિક હોય તો સંતુલિત સમીકરણમાં H+ નહીં આવે. છતાંય તમારામાંથી કેટલાક વૈજ્ઞાનિકો, નોબેલ પ્રાઇઝ વિનર, એસિડિક માધ્યમમાં
સંતુલિત સમીકરણમાં OH માઇનસ લખશે અને સપ્લિમેન્ટરી જમા કરીને આવશે. ખિસ્સામાં નાખીને ઘેર લઈ જજો, જમા ના કરાવો. ખ્યાલ આવ્યો? ત્રીજું એક્ઝામ્પલ આપું. ઓકે, બહુ બધા એક્ઝામ્પલ જોઈશું આપણે. આ ત્રીજું હતું, સોરી, પહેલું થઈ ગયું. બીજું Fe+2 વાળું, આ ત્રીજું હતું. હવે આપણે આયા સમીકરણો છે બધા ભૂલી જવાય પછી. હવે આપણે આયા MnO4 માઇનસ પ્લસ SO2 gives Mn+2 plus HSO4 minus એસિડિક માધ્યમ. ચલો ફરી અહીંયા જુઓ. पहली की मेथड हाफ रिएक्शन मेथड. तू अंग्रेजी में लखो ने. चलो फटाफट ऑक्सीडेशन लखवा मंडीए. आ तो कितनी बार करवाना. बोलानो सल्फर नो बोल. चार दो 8 માંથી 1 જાય તો 7 માંથી હજુ 1 જાય તો પડી ખબર ના પડે તો પેલું x વાળું કરજો, ઘરે જઈને કરજો. ના હું સાચું જ બોલ્યો, તું આમ એવું બધું કરીશ નહીં. મારું પ્રોનાઉન્સિએશન બરાબર છે. ના ના હું કહું છું ખાલી તને બેટા. અચ્છા આપણે રદ પ્રકારની રીત છે ને આપણે એરો નથી મારું. બોલ બેટા, ઓક્સિડેશન કોનું થયું? हाँ એટલે એ સમીકરણ લખવાનું ને. હા તો લખું છું જો SO2 gives HSO4 minus. ચલો આના પર લગાવો. આવો હૈદરાબાદ છે. સલ્ફર, ઓક્સિજન ત્યાં ના ચાલે. હાઇડ્રોજન ના ચાલે. ફેરફાર કેટલો? તો 2 ઇલેક્ટ્રોન આ બાજુ. ડોટ ડાઉન થયા વગર ચેક કરી લે એકવાર. ત્યાં વીજભાર કેટલો? હા આ બાજુ બી. મારા પર વિશ્વાસ રાખો, સાચી વાત છે, પણ ચેક કરી લેવાનું. કારણ કે મેં જે કીધું હોય સાચું જ હોય. તું ભૂલ કરીને ડાયરેક્ટ આગળ વધી જાય પછી મારા પર બંદૂક તાન એવું નહીં કરો. પતી ગયું બેટા? ચાલ હવે આ પ્રક્રિયા લખ. MnO4 minus gives Mn+2. चलो Mn देखा है ना तन बेटा. Mn ऑक्सीजन क्या चलो हाइड्रोजन फेरफार चेक કરી લે તો. પાંચ ને 6 6 8 ધન 6 8 ધન કેટલા વધ્યા? 2 ધન. ત્યાં 2 ધન. અચ્છા બંનેને એડ કરવા તો બેટા ઇલેક્ટ્રોન સરખા હોવા જોઈએ. ઇલેક્ટ્રોન સરખા કરવા માટે શું કરીશું? હા પણ આને કેટલા વડે આને કેટલા વડે ગુણાકાર તો ખબર છે. આને 2 વડે આને 5 વડે. તો હું ડાયરેક્ટ લખું ચાલશે? જો અહીંયા કેટલા આવશે? અહીંયા 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 અહીંયા. ચાલો અહીંયા કેટલા વડે ગુણવાના હતા? 2. અહીંયા 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 અહીંયા. ચાલ ટોટલ કરીશું. ગયા કે ટોટલ કરતા ઇલેક્ટ્રોન ગયા બધા. ચલો લખો 2 MnO4 minus plus 5 O2 plus ઉભા H2 કેટલા છે બેટા? 10. ત્યાં કેટલા છે? 8.
એટલે અહીંયા કેટલા રહેશે? ચલો અહીંયાથી આને હટાવો, આને હટાવો. હવે આ બાજુ શું હતું? 8H પ્લસ 8 ને કેટલા થયા હતા? 16. ત્યાં 15. અહીંયા કેટલા હતા? 16. ત્યાં તો આને કાઢી નાખું તો હવે કેટલા આવશે? બરાબર ને બેટા? gives 2Mn plus 2 plus 5HSO4 minus. બરાબર? બધું એકવાર ચેક કરી લો, કારણ કે આ ચોપડી નથી એટલે આપણને ખબર નહીં પડે સાચો આન્સર શું છે. Mn જોઈ લો, Mn બરાબર. ઓક્સિજન જોઈ લો, 4 2 8 5 2 8 ને 5 5 2 10 10 ને 8 સોરી 18 થયા ને? 18 ને 2 20. ત્યાં જોઈએ ઓક્સિજન, ઓક્સિજન પતી ગયું. હાઇડ્રોજન જુઓ તો વીજભાર જો -2 પ્લસ 1 1 4 5 1 બરાબર. ખબર પડે બેટા? થઈ ગયો. હવે ઓક્સિડેશન આંકવાળી પદ્ધતિ, ઓક્સિડેશન નંબર મેથડ. પ્રક્રિયા કઈક આવી હતી. MnO4 minus plus SO2 gives Mn plus 2 plus HSO4 minus. કયું માધ્યમ? એસિડિક માધ્યમ. ચાલો ચાલુ કરો બેટા. આના કેટલા? 7 4 2 6. તો આ થયું 7 થી 2 રિડક્શન. કેટલાનો ઘટાડો? 5 નો ઘટાડો. આ થયું 4 થી 6 ઓક્સિડેશન, 2 નો વધારો. ઓકે, તો કોનું ઓક્સિડેશન થયું, કોનું રિડક્શન થયું એ લખ્યું. એરોની ડાબી બાજુ Mn કેટલા? 1. જમણી બાજુ પણ ડાબી બાજુ સલ્ફર કેટલા? જમણી બાજુ પણ બેલેન્સ. હવે આ નિયમ નંબર 2, ઓક્સિડેશન આંકમાં થતા ફેરફારને સંતુલિત કરો. અહીંયા ફેરફાર, અહીંયા 5 અને 2 નો લસા લેવો હોય તો આને કેટલા વડે ગુણવાના? ચલો તો આના ગુણ્યા 2 કર્યા અને આના ગુણ્યા, ગુણાકારમાં ધ્યાન રાખજો, આના ગુણ્યા 5 એટલે અહીંયા 5 અહીંયા 5 અને અહીંયા માધ્યમ એસિડિક છે. તો એસિડિક માધ્યમમાં પહેલા ઓક્સિજન જોવાનો. આ બાજુ જો 4 2 8 5 2 10 ને 8 18. આ બાજુ 5 ચોક 20 ત્યાં 18 એટલે અહીંયા 2H2 ઉમેરવાનો બેટા. ચલો હાઇડ્રોજન જુઓ કેટલા? 4 અહીંયા સોરી પ્લસ H પ્લસ વીજભાર ચેક કરી લો, આવી ગયો. -2 પ્લસ 1 -1 પ્લસ 4 -5 -1. ઓકે, તો આ થઈ તમારી ઓક્સિડેશન નંબર મેથડ. એટલે બેલેન્સ થઈ જાય એટલે કેવા હસવું આવે, ચહેરા પર સ્માઇલ આવે. જાતે કરશો ને તો વધારે મજા આવશે. હોમવર્કમાં 2 આપીશ બેટા, હોમવર્કમાં 2 આપીશ, એક એસિડિક માધ્યમ વાળી, એક બેઝિક માધ્યમ વાળી. ઓકે, કેટલા ઉદાહરણ થયા? 5મું અને છેલ્લું ઉદાહરણ. હો બેટા, બહુ ના હોય પછી કેટલા ઉદાહરણો હોય, પછી સ્પેશિયલ પેલું વિસમીકરણ પ્રક્રિયા ઉદાહરણ બાકી છે, હું કરાવીશ, ડોન્ટ વરી. આ છે N2H4 plus ClO3 minus gives NO plus Cl minus. અને આ બેઝિક માધ્યમ છે.
કયું માધ્યમ છે? ચલો, હાફ રિએક્શન મેથડ. હાઇડ્રોજન નો +1 અહીં જોઈએ હાઇડ્રોજન નો તો 4 હાઇડ્રોજન ના 4 તો નાઇટ્રોજન ના ધન કરું. મજા આવી? મજા આવી? બરાબર. અહીંયા ક્લોરીન નો શોધતો 3 દૂધ 6 માંથી 1 જાય તો 7 નહીં બોલ્યા, સારું થયું. અહીંયા નાઇટ્રોજન નો આનો ઓક્સિજન નો કેટલો હોય? -2 તો નાઇટ્રોજન નો અહીંયા ક્લોરીન તો -2 થી +2 ઓક્સિડેશન થયું હે. તો ઓક્સિડેશન પ્રક્રિયા લખું છું. N2H4 gives NO. વેરી ગુડ. તો આવો હૈદરાબાદ ચલેમાં પહેલું શું આવે? એટમ. નાઇટ્રોજન કેટલા? ત્યાં કેટલા? ઓક્સિજન કેટલા? તો અહીં કેટલા? હાઇડ્રોજન કેટલા? વિજભાર પ્રક્રિયા કઈ હતી? ઓક્સિડેશન કે રિડક્શન? ઓક્સિડેશનમાં એરોની પેલી બાજુ આવે. કેટલા ફેરફાર હોય એટલા? -2 થી +2 4 પણ 2 વડે ગુણ્યા હતા એટલે 8. ક્રોમિયમ એવું કર્યું હતું, યાદ કરો. દેખાતો તો ફેરફાર 3 પણ ઇલેક્ટ્રોન આવ્યો તો 6. ખોટી ભૂલો કરવાની નહીં, પછી મને નહીં કહેવાનું આ ડાયરેક્ટ સાહેબ આપણે તો ઘણી વાર બધું ઓક્સિડેશન એટલે જમણી બાજુ સાહેબ. એમાં શું હવે? રિડક્શન એટલે ડાબી બાજુ હોય. શાંતિ રાખવાની બેટા. હો, હવે થઈ ગયું. હવે રિડક્શન પ્રક્રિયા લખું છું. કઈ? ClO3- થી શું બને છે? Cl-. ચલો, એટમ. ક્લોરીન બેલેન્સ છે. હાઇડ્રોજન સોરી ઓક્સિજન, પેલા ઓક્સિજન આવે બેટા 3H2O. ડાબી બાજુ 3 ઓક્સિજન હતા, જમણી બાજુ 3 H2O ઉમેર્યા. અચ્છા, હવે ત્યાં હાઇડ્રોજન કેટલા? તો આ બાજુ 6H+. અચ્છા, ફેરફાર ગણતો 5 4 3 2 1 0 -1. તો આ કેન્સલ. -1 -1 બરાબર છે. ઇલેક્ટ્રોન બેલેન્સ હોવા જોઈએ ભાઈ. હવે આમાં 48 LCM આવે છે. જો લસા કેટલો આવે છે? તો તારે આ સમીકરણને કેટલા વડે ગુણવાના? 8 વડે. અને આ સમીકરણને 6 વડે. એટલે આમાં બેટા ગુણિત સમીકરણ ફરીથી લખવું પડશે. અહીં ભૂસે નહીં લખવું નહીં ચાલે, નહીં તો ભૂલ પડશે પછી. ચલો લખો, 6 વડે ગુણો. 6N2H4 plus 12H2O gives 12NO plus 48H plus 48 ઇલેક્ટ્રોન. 8 વડે 8ClO3 minus plus 48H plus 48 electron gives 8Cl minus 24H2. બરાબર બેટા? બંનેને એડ કરો. 48 ઇલેક્ટ્રોન ગયા. 48H plus ગયા. 12H2O 24H2O એટલે અહીંયા 12H2O વધ્યા. આ કે ના? હવે બધું એડ કરી દો. બીજું તો કઈ વધ્યું નથી. 6N2H4 plus 8ClO3 minus પતી ગયું ને? gives 12NO plus
8Cl માઇનસ પ્લસ 12H2. બધામાંથી બગડો કોમન નીકળે એવું લાગે છે? હજુ બે કોમન કાઢી શકાય એવું છે? હા, તો હજુ બે કાઢી લઉં તો 3N2H4 plus 4ClO3 minus gives 6NO plus 4Cl minus plus 6H2. તો આ તમારી બેલેન્સ પ્રક્રિયા થઈ. જો હમણાં થોડી વાર પહેલા બોલ્યો તો માધ્યમ કયું છે? તો OH માઇનસ ના આવે. તો બેઝિક માધ્યમમાં OH માઇનસ આવે જ એવું જરૂરી નથી, H પ્લસ ના આવે એ જરૂરી છે. તો એસિડિક માધ્યમમાં પણ H પ્લસ આવે જ એ જરૂરી નથી, OH માઇનસ ના આવવું જોઈએ. ઘણી પ્રક્રિયામાં શું કરે, તમને આયન હેરાન કરવા માટે એમને આપી દીધો હોય H પ્લસ, તો જોઈને પીવાનું નહીં, એને હટાઈ લેવાનો. એ એસિડિક માધ્યમ બતાવે છે. પછીની વાત છે. આ ખબર પડી? પાકું? હવે આપણે કઈ રીતે બેલેન્સ કરીએ આને? ઓક્સિડેશન મેથડ થી. તો ઓક્સિડેશન નંબર મેથડ. પ્રક્રિયા કઈક આવી હતી બેટા, N2H4 પ્લસ ClO3 માઇનસ gives NO પ્લસ Cl માઇનસ. બરાબર ને બેટા? ચલો અહીં ધ્યાન આપો. આનો બેટા -2 આવ્યો તો, આમાં +5, આમાં +2, આમાં -1. તો -2 થી +2 શું થયું? બોલો. ઓક્સિડેશન. કેટલાનો વધારો? -1, 0, 1, 2, 4 નો વધારો. +5 થી -1 શું થયું? રિડક્શન. કેટલાનો ઘટાડો? 5 થી ઘટતા જાઓ. 4, 3, 2, 1, 0, -1. 6 નો ઘટાડો. હવે પેલા અર્ધ પ્રક્રિયાના નિયમોથી લગાવો. ઓક્સિડેશન આંકવાળા નિયમો. નિયમ નંબર 1, જેનું ઓક્સિડેશન રિડક્શન થયું તેનું સંતુલન કરો. બોલો. નાઇટ્રોજન કેટલા છે? 2. તો અહીંયા કેટલા? 2. અહીંયા 2 તો આના ગુણ્યા પણ. તો ટોટલ ઘટાડો કેટલો? ડન. અચ્છા. ક્લોરીન તો કે બેલેન્સ છે. બરાબર ને? ક્રોમિયમ આઉટ કર્યું તો આપણે. હા, અચ્છા, એ તો ભાવનાઓ સમજવાની બેટા થોડી ઘણી. હા, ચાલ. ક્લોરીન બી બેલેન્સ છે. નિયમ નંબર 2, ઓક્સિડેશન આંકમાં થતા ફેરફારને સંતુલિત કરો. અહીંયા ઘટાડો કેટલાનો? અહીં વધારો. તો અહીં કેટલા વડે ગુણવાના? અહીંયા ગુણવામાં ભૂલ ના થાય. અહીંયા 8, 8, અહીંયા 6, 12. ડન. નિયમ નંબર 3, બેઝિક માધ્યમ. બેઝિક માધ્યમમાં પહેલા વીજભાર OH માઇનસ વડે. વીજભાર કેટલો? 8 માઇનસ. પેલી બાજુ બી કેટલો? ઉમેરવાનો જ નથી. એના પછી ઓક્સિજન. બેઝિક માધ્યમમાં બીજું શું કરવાનું? ઓક્સિજન. 8 તરી 24. અહીંયા કેટલા? ત્યાં કેટલા ઉમેરવાના? ત્યાં હાઇડ્રોજન કેટલા? અહીંયા કેટલા? તો પેલું થયેલું કા થયેલું? જોઈ લો એકવાર કેટલું કર્યું ત્યારે આવ્યું હતું. 3N2. એમાં 2 કોમન નીકળે છે. હમણાં જોઈ લઈએ આપણે. હજુ આ જે દેખાય છે એમાં 2 કોમન નીકળે છે. જો હે ને? તો ફાઇનલી આમ લખાશે ને 3N2H4 plus 4ClO3 minus gives 6NO 4Cl minus 6H2. તો જોઈ લો આ સમીકરણ હતું ને પેલું બી. ખ્યાલ આવ્યો બેટા? મેં બંને રીત શીખવાડી. તમારી સ્કૂલમાં જો પ્રશ્નમાં લખ્યું હોય ને, હવે જાન્યુઆરી વાળીમાં એક્ઝામ આવશે ને, એવું લખ્યું હશે. સેક્શન છેલ્લો જે મોટો સેક્શન હોય છે એમાં નીચે આપેલ રેડોક્સ પ્રક્રિયાને અર્ધ પ્રક્રિયાની રીતે સંતુલિત કરો અથવા ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિથી સંતુલિત કરો તો આ પ્રક્રિયા થઈ. તો તારે આ રીતે જ કરવું પડશે.
નીચે આપેલ રેડોક્સ પ્રક્રિયાને ઓક્સિડેશન આંક પદ્ધતિથી સંતુલિત કરો, તો તારે આ જ કરવું પડશે. પણ એટલું લખ્યું હોય કે નીચે આપેલી રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરો, તો તારી મિર્જા, તારે જે કરવું એ કરાય. જેમ કે JEE નીટના એમસીક્યુમાં એવું હોય કે નીચે આપેલી સંતુલિત પ્રક્રિયાઓના તેના તત્વમિતિય અચળાંક શોધી બતાવો, XYZ. હવે તું કઈ મેથડથી શોધે છે એનાથી ફેર પડતો નથી. તો સ્કૂલની એક્ઝામમાં એવું લખ્યું હોય પર્ટિક્યુલર કે આ મેથડથી જ કરો, તો એ મેથડથી કરવાનું. ના લખ્યું હોય તો તારી મરજી. પહેલા બી કીધું તું, ફરી કહું છું, આ પ્રક્રિયામાં ભૂલ પડવાના ચાન્સ ઓછા છે. પણ તને પેલું અલગ અલગ કરીને કરવું હોય, મજા આવતી હોય તો તું કરી શકે. છેલ્લે તો બેટા જવાબથી ફેર પડશે ને, ફાઇનલ આન્સર આવવો જોઈએ. ઓકે, તો બેઝિક માધ્યમમાં પેલું છેલ્લું સ્ટેપ ઇમ્પોર્ટન્ટ હતું. શું? છેલ્લા સમીકરણમાં જેટલા H પ્લસ દેખાય એટલા જ OH માઇનસ બંને બાજુ ઉમેરી દેવાના. બાકી આપણે જે ફોલો કરીએ છીએ કરવું. ઓકે, હવે જે વિષમીકરણ વાળી પ્રક્રિયા છે એક્સેપ્શનલ, એની વાત આપણે પછી કરીશું. પહેલા હોમવર્ક લખી લો. બંને મેથડ કમ્પલસરી. હોમવર્કમાં તો તમને બંને પ્રેક્ટિસ કરાવડે છે ને બેટા? આ બંને પ્રક્રિયાને બંને મેથડથી સોલ્વ કરજો હો, એટલે પ્રેક્ટિસ થઈ જાય પ્રોપર. અને મેં કીધું એમ ભૂલ પડશે તો ખબર પડશે નહીં, એટલે શાંતિથી મગજ શાંત રાખીને કરવાનું બધું, હો ને? હા, નહીં તો ભૂલો પડશે ને ચેકડા મારશો તમે. તો ટોટલ 10 રેડોક્સ મેં સોલ્વ કરી, પાંચો બે બે રીતે. અને હવે જે વિષમીકરણ કરીશું કોઈ બી એક રીતથી કરાવડાવી દઈશ, બરાબર? પછી આપણે આગળ બી તો જવાનું છે ને.